વીર મેઘમાયા બલિદાન દિવસ નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમનું ભાવનગર ખાતે ભવ્ય આયોજન. તારીખ 25 જાન્યુઆરી 2026 રવિવાર ના રોજ સાંજે 5 કલાકે ભાવનગર જિલ્લાના દીપકચોક વિસ્તારમાં આવેલ દીપક હોલ ખાતે મહાન વીર યોદ્ધા વીર મેઘમાયાના બલિદાન દિવસ નિમિત્તે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી આગેવાનો, શ્રેષ્ઠીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત પ્રતિભાશાળી વ્યક્તિઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા વીર મેઘમાયાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌએ શ્રદ્ધા અને ગૌરવભાવ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા વીર મેઘમાયાના શૌર્ય, બલિદાન અને દેશપ્રેમના વિચારો ઉપર પ્રાસંગિક અને પ્રેરણાદાયક પ્રવચનો આપવામાં આવ્યા હતા. વક્તાઓએ વીર મેઘમાયાના જીવન સંઘર્ષ, ત્યાગ અને સમાજ માટેના યોગદાનને યાદ કરી યુવા પેઢીને તેમના આદર્શોને અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ, સમાજ સેવા, સંસ્કૃતિ, રમતગમત તથા અન્ય વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કાર્ય કરનાર વ્યક્તિઓનું સન્માન સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમગ્ર સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર હોલમાં દેશભક્તિ અને ગૌરવપૂર્ણ વાતાવરણ છવાયેલું હતું. કાર્યક્રમનું સંચાલન શિસ્તબદ્ધ રીતે કરવામાં આવ્યું અને અંતે આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. अपनी बच्चे જેમણે ખૂબ જ મનનીય પ્રવચન આપ્યું, ખૂબ જ વિસ્તૃત આપણે વાત કરી છે લક્ષ્મણભાઈ, પ્રોફેસર લક્ષ્મણભાઈ, જેમણે કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કર્યું છે. ભાઈ મારા મિત્ર મોહનભાઈ ગોરીચા, એની સાથે જોડાયેલી સંસ્થાઓ કે જે કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ, ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓ, આજે આપ સૌ જાણીએ છીએ એમ કે આપણે સમાજની જ્યારે વાત કરીએ ત્યારે અનેક સંતો આપણી સમાજમાં થયા છે અને એ સંતોએ આપણને ખૂબ જ એવું માર્ગદર્શન આપ્યું, ખૂબ જ એવા દ્રષ્ટાંતો આપ્યા કે માણસે કેવી રીતે જીવવું જોઈએ. પ્રોફેસર લક્ષ્મણભાઈ કીધું બલિદાનની વાત કરી, તો એ આપણા મેઘમાયા કે જે 900 વર્ષથી વધારે સમય થઈ ગયો, 923 કે 23 વર્ષ થયા, એમણે જે બલિદાન આપ્યું, સિદ્ધરાજ જયસિંહ કે જેમણે સહસ્ત્રલિંગ તળાવની જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે લોડ ઘાટ જ્ઞાતિના લોકો ત્યાં કામ કરતા અને આ ઓડ જ્ઞાતિના લોકો કામ કરતા હતા. એમાં જસ્મા ઓડણ નામની એક સ્ત્રી કામ કરતા સ્વરૂપવાન સ્ત્રી ઉપર ત્યારે અમને નજર ખરાબ કરી અને એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આ સ્ત્રીનું અપમાન છે, અહીંયા કામ નથી કરવું, અહીંથી આપણે નીકળી જઈએ. એ ત્યાંથી રવાના થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના સૈનિકોએ એની ધરપકડ કરી અને જસ્મા ઓડણના પતિની હત્યા કરી અને જસ્મા ઓડણને જ્યારે દરબારમાં હાજર કરી ત્યારે એમણે પોતે કટારી મારીને પોતાના દેહનું બલિદાન આપ્યું. અને એ જસ્મા ઓડણે જ્યારે એને શ્રાપ આપ્યો કે આ સહસ્ત્રલિંગ તળાવ જે ખોદાઈ ગયો એમાં પાણી નહીં આવે, એ શ્રાપ આપવામાં આવ્યો. તે શ્રાપના કારણે પાણી નહોતો અને ત્યારે એમણે જ્યોતિષીઓને અનેક જોવાવાળાને બોલાવીને પૂછ્યું ત્યારે એમણે કીધું કે 32 લક્ષણો
પુરુષ આમાં દેહનું બલિદાન આપે તો તેમાં પાણી આવે છે. અને તપાસ કરતા આપણા બાવળા તાલુકાના રણોડા ગામના આ યુવકે કે જે પોતે જે જ્યોતિષીઓએ બતાવ્યું કે એવું કે એનામાં ગુણ હતા, એટલે એમને વિનંતી કરીને એમણે પોતે બલિદાન આપ્યું ને એ બલિદાન આપ્યા પછી ત્યાં પાણી આવ્યું. પણ એમાં એમણે શરત પણ એવી રાખી હતી કે ભાઈ મારા સમાજના લોકો પણ અહીંયાથી પાણી ભરશે. 950 વર્ષ પહેલાની વાત. તો એ આપણે એને આજે ઉજવીએ છીએ. એવા અનેક સંતો આપણી વચ્ચે થયા છે કે જેમણે પોતે પોતાનું બલિદાન, એટલે એ જેમણે બલિદાન આપ્યું અને ત્યાં પાણી આવ્યું પછી આપણા સમાજ માટે જે એમણે કર્યું ને સિદ્ધરાજ જયસિંહે પછી પશ્ચાતાપ રૂપે એને જે પાપ કર્યું છે એના પશ્ચાતાપ રૂપે શિવના ભક્ત હોવાના કારણે એને અનેક જગ્યાએ શિવના મંદિરો બનાવ્યા. અને જે રીતે આપણા આજે 950 વર્ષ આપણી પેઢીને પણ આપણે ઓળખતા નથી, 5મી 6મી પેઢીને આપણને ખબર નથી, પણ આપણે ઓળખીએ. એનું કારણ જ બલિદાન છે. જ્યારે કોઈ વ્યક્તિ બલિદાન આપતું હોય ત્યારે એને હજારો વર્ષ સુધી લોકો યાદ કરતા હોય. અહીંયાથી ઘણી વાત થઈ, મને સમયના અભાવની વાત નહીં કહું, પણ શિક્ષણ આપણે ભક્તિ કરીએ પણ સાથે સાથે શિક્ષણ પણ મેળવીએ. શિક્ષણ એ અનિવાર્ય છે. આજે સરકાર દ્વારા ભાજપના શાસનમાં મેં જોયું કે પંચતીર્થ બનાવવામાં આવ્યા. જુદી જુદી જગ્યાએ કરોડો રૂપિયા ખર્ચ કરીને 5 બાબા સાહેબ આંબેડકરની યાદગીરીમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. એવી જ રીતે રણોડામાં પણ એક સ્મારક બનાવવામાં આવ્યું. 9 કરોડથી વધારે ત્યાં પાટણની અંદર ખર્ચ કરવામાં આવ્યો. આપણા જેટલા ધાર્મિક સ્થાનો છે ને ત્યાં હજારો કરોડ રૂપિયા ખર્ચ કરીને એને પુનર્જીવિત કરવામાં આવ્યું. કોઈ ખોટું નથી. એને આપણે યાદ રાખીએ હજારો વર્ષ સુધી એવી સ્થાપના, એવી રીતે એનું પુનર્નિર્માણ કર્યું. એટલે એ પણ આપણે ન ભૂલવું જોઈએ. આજે મોહનભાઈ કાર્યક્રમ કર્યો અને અભિનંદન આપું છું. આવી રીતે આપણા સંતોના જન્મદિવસ હોય કે તિથિ હોય એ ઉજવતા રહીએ અને ડૉક્ટર બાબા સાહેબને ભગવાન બુદ્ધના ચરણોમાં વંદન કરી જય ભારત.